human. રાજકોટ લોકસભા સીટ છે તે ગુજરાતભરમાં સૌથી હાઈ પ્રોફાઇલ બની છે. તેનું કારણ એ છે કે કોંગ્રેસે પણ તેના દિગ્ગજ નેતા છે, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી મેદાને ઉતારી દીધા છે. ભાજપમાંથી પણ મૂળ અમરેલીના ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા તો અહીંયા હતા જ, પરંતુ કોંગ્રેસે હવે જે પરેશ ધાનાણી છે, જેમણે ભૂતકાળમાં પરસોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા છે, તેમને અહીંયાથી મેદાને ઉતારીને ક્યાંક ને ક્યાંક જે પરસોત્તમ રૂપાલા છે તેને ટક્કર આપવાની કોશિશ કરી છે. હવે આ પરેશ ધાનાણી છે ખરેખર પરસોત્તમ રૂપાલાને ટક્કર આપી શકે છે કે કેમ, તે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા. તેમની સાથે વાત કરશું. જગદીશભાઈ, પરેશ ધાનાણીને ઉતાર્યા, 20 દિવસની વાત છે મતદાનમાં. પહેલા વાત આવતી હતી ત્યારે ના પાડતા હતા, અંતે ક્ષત્રિય આંદોલન થયું ને હવે આ પાડી છે. 20 દિવસની વાર છે, કેવી રીતે પહોંચી શકશે બધી જગ્યાએ? 1.5 મહિનાથી રૂપાલા પ્રચાર કરી રહ્યા છે. રૂપાલાજી પોતે એક તો ટકરાઈ ગયા છે પોતાની જીભથી, એટલે એક ટક્કર તો એ ચાલે છે અને પછી વધશે એ પરેશભાઈ ધાનાણી સાથે ટકરાશે. પરેશભાઈ ધાનાણી તૈયાર ભાણે જમવા પધાર્યા છે. એણે ગ્રાસરૂટ લેવલ પર કોઈ કામ કર્યું નથી ને કરવું નહોતું. એણે પહેલાં ના પાડી હતી. હવે એને ખબર પડી કે બેકફીટ ઉપર આવી ગયા છે પરસોત્તમભાઈ રૂપાલા એની જીભને કારણે, તો અત્યારે મોકો છે એટલે એણે હાઈ પાડી અને લડવા આવ્યા. પરંતુ આપને કહી દઉં કે મેં આગળ તમને કીધું તેમ ધરાતલ તમારી કોઈ પણ વ્યવસ્થા ન હોય તો તમારો રથ જે છે અધરતાલ બહુ ચાલે નહીં. એટલે મને નથી લાગતું કે જેટલું તમે માનો છો એટલું પરસોત્તમભાઈ રૂપાલાને મુશ્કેલી પડે અને પરેશ ધાનાણીને આસાન થાય. રોચક મુદ્દો બને, રોચક, બીજું કશું નહીં. પરેશ ધાનાણી અહીંયા આવીને ક્ષત્રિય સમાજનું જે ઇમોશન છે, અત્યારે તેઓ ગઈકાલે જે આશાપુરા મંદિરે આવ્યા, ક્ષત્રિય સમાજના મહિલાઓ અમુક ભાવુક પણ થયા. ભાજપનો વિરોધ જરૂર છે ક્ષત્રિય સમાજમાં, પણ એ ભાજપનો વિરોધ કોંગ્રેસના સમર્થનમાં, કોંગ્રેસના વોટમાં પરિવર્તિત થશે? ટુંડે મતરે ભિન્ના તમે બધું જ બતાવી શકો. કોંગ્રેસનું રાહુલ ગાંધીની સભામાં તમે 2-5 લાખ માણસને ભેગું કરાવી તો શકો જ છો. એટલીસ્ટ તમે ત્યાં આવ્યા હોય એને પૂછો ને તોય ખબર પડે. તમે પૂછો કે ભાઈ આ તમને આની સાથે સહમત છો, તો એને ખબર ન હોય. એને 500 કે 300 રૂપિયાની દાડી આપી હોય. તમે અત્યારે જે પરેશભાઈ ધાનાણીને મળે છે બહેનો અને ભાવુક થઈ ગઈ, શું છે એ ડાયલોગ ડિલિવરી છે, લાગણીશીલ. પહેલાં એણે વાત કરી કે હે મારી છાત્ર બહેનો, તમારે જોહર કરવાની જરૂર નથી, તમારા ભાઈ હજુ પડ્યા છે વગેરે. હવે આ જ વાત પાછી થઈ જ હોય, બહેનોએ કીધું હોય કે ભાઈ અમને એમ હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ નાબૂદ કરશે, પણ હજી ભાઈ થઈ નથી. તમારે તો પરસોત્તમભાઈ પરેશભાઈએ કીધું હોય કે કાંઈ ચિંતા ન કરતા, એટલા માટે જ હું આવ્યો છું રણ મેદાનમાં. મારે પોતાને 2 જ દીકરી છે, પણ મને ખબર પડી કે ક્ષત્રિયોની લાખો દીકરીઓની આબરૂ ઉપર એમ કે આ લોકોએ પાણી ફેરવાની કોશિશ કરી છે, એટલે હું તમારો જોતલિયા ભાઈ તરીકે આવ્યો છું, હું ખપી મરવા તૈયાર છું. પણ એ ચૂંટણી પૂરતી વાત છે, એટલે આ ડાયલોગ ડિલિવરીને કારણે ભાવુક થયું હોય, પણ એનાથી કોઈ લાંબી અસર થાય એવું લાગતું નથી. શહેર કોંગ્રેસમાં અંદરો અંદર જૂથવાદ ચાલી રહ્યો છે. પરેશ ધાનાણી અત્યારે એક તો 20 દિવસની વાર છે, ફટાફટ પ્રચાર કરવા બધી જગ્યાએ પહોંચી જવાનું હોય. એની જગ્યાએ આજે તેઓ હેમાંગભાઈ વસાવડાના ઘરે તેમને જવું પડ્યું, કારણ કે હેમાંગભાઈ વસાવડા નારાજ છે કે તમે કાર્યાલય અહીંયા ઇન્દ્રજીભાઈની જે જગ્યા છે ત્યાં શું કામ રાખ્યો. પરેશભાઈને આ કરવાનું કે પ્રચાર કરવાનો? પરેશભાઈ આજે અમારા પ્રેસે પણ આવ્યા હતા, તમામ મીડિયા સમક્ષ જઈ રહ્યા છે. એનો પહેલો પ્રશ્ન બધા આ જ કરી રહ્યા છે કે તમે એમ કહો છો કે અમે ટીમ કોંગ્રેસ લડી રહી છે, વેર ઇઝ ધ ટીમ કોંગ્રેસ ઓફ રાજકોટ? તમે રાજકોટનો હેમાંગ વસાવડા નથી, ઇન્દ્રલીલ રાજગુરુ જોવા નથી મળતા, મહેશ રાજપૂત જોવા નથી, ગાયત્રીબા વાઘેલા જોવા નથી મળતા. એક જ જૂથ જોવા મળે છે જે લલિત કગથરાનું છે, જે અતુલ રાજાણીનું છે, પણ ટીમ જેને કોંગ્રેસ કહી શકાય એવી તો છે નહીં. એટલે મેં કીધું તેમ પહેલી દ્રષ્ટિએ કે જે માણસ તૈયાર ભાણે કંઈક ખાવા આવ્યા હોય એને કંઈ ગુમાવવાનું છે નહીં. પહેલાં તો એણે ખાવાની અનિચ્છા દર્શાવી હતી, આ લોકોએ પરાણે અન્નકોટ ધરી દીધો, તો હવે અન્નકોટ ધરી દીધો, ખવાય એટલું ખાશે, ન ખાય તો ક્યાં ફરક પડતા હે. એટલે એક આયના થાસો તૂટ ગયા ખુદ છે કે શરમાવો તો કે જબ દેખને વાલા કોઈની જલ જાઓ તો કે બુझ જાઓ તો કે હારી ગયા તો ઠીક છે, જીતી ગયા તો ભાઈ ભાઈ. એટલે પરેશભાઈને કંઈ ગુમાવવા નથી. કોંગ્રેસને ખાલી એમ કે કાંઈ નહોતું એના કરતાં જરાક દહેશતવાળી ચૂંટણી થશે. ત્યાં શું લેવા પટેલ, પરેશ ધાનાણી છે લેવા પટેલ છે, પરસોત્તમ રૂપાલા છે કડવા પટેલ છે. અમે જ્યારે પહેલી વાર આ લોકોએ જે સેલિબ્રેશન કર્યું, પરેશભાઈ જાહેર કર્યા, કોંગ્રેસે જે સેલિબ્રેશન કર્યું, તેમાંથી વસરામભાઈ સાગઠીએ એવું કીધું કે 3.5-4 લાખ લેવા પટેલ છે, એટલે પરેશભાઈની જીત તો નક્કી જ છે. એટલે જો આની પહેલા તો 2 વાર કડવા પટેલ, મોહનભાઈ કુંડારી અહીંથી સાંસદ બની ગયા લેવા પટેલ વધુ હોવા છતાં, તો 3.5 લાખ લેવા પટેલ છે ને 1.5 લાખ કડવા પટેલ છે. તો પરેશભાઈ ધાનાણી સારા નેતા છે, બોલવામાં પણ સારા છે, લોકોને ખેંચી શકે છે. ક્યાંક લેવા પટેલ સમાજના થોડા ઘણા મતો ખેંચી શકશે? તમને ખ્યાલ છે રાજકોટની આ જે બેઠક છે સાહેબ, એ બુદ્ધિશાળીઓની બેઠક છે.
3.5 સાડા 3 લાખ લેવા છે ખરા, પણ બુદ્ધિશાળી પણ છે એ કહું છું. એ લોકોને ખબર છે કે આ લડત પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલાની નથી. આ લડત રાજકોટની બેઠકની નથી. આ બેઠક રાજ્યની નથી, આ દેશની લડત છે. તો દેશને જો લડત માટે થઈને આપણે કોઈને ચૂંટવું હોય તો કોને ચૂંટાય એને ખબર છે. એટલે તમે કયો એમ કંઈ જેટલા માણસો છે તમારા છે એમ દાવો કઈ રીતે, તો ભારતીય જનતા પાર્ટી શું કરશે મને કહો? 30 વર્ષથી છે સરકારમાં, કોરોના જેવો કોરોના હોઈ ગયો તોય તમારા કોંગ્રેસનો મેળ ન પડ્યો. કોર્પોરેશનમાં 4 બેઠક આવી, કેવળ કોર્પોરેશનમાં જ્યાં વ્યક્તિગત લોકો એકબીજાને ઓળખતા હોય છે. આ તો હજી ધાનાણી આયાતી છે. ઓલા તો કોર્પોરેટર કે તમારા વિસ્તારમાં તમે ઊભા છો ચૂંટણીમાં, તમને કોણ ન ઓળખે તોય તમને મત ના આપ્યા. કારણ એવું છે કે મત એમ નથી મળતા ભાઈ, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, તો મત તો ક્યાંથી મળે? 24 કલાક સક્રિય રહ્યો તો મળે. એટલે લેવા કેટલા છે, કડવા કેટલા છે, પછી માઇનોરિટી કેટલા છે, દલિત કેટલા છે, ઓબીસી કેટલા છે, ભલા માણસ કેટલા છે તમારા થોડા છે? બધું છે. ટાટા બિરલાની પાસે જેટલી શોરૂમમાં ગાડીઓ તમે ભાડો બધી તમારી છે, તો તમે સુખી ગણાવી. તો શોરૂમમાં છે, કપડાં શોરૂમમાં ગણાય છે, તમારા છે. તમારા હોય એ તમારા છે, તમારી પાસે જે હોય તે. એટલે એવા ફાંકામાં કોંગ્રેસે ના રહેવું જોઈએ. કોંગ્રેસે મહેનત કરવી જોઈએ અને લોકતંત્ર ધબકતું રહે એવી રીતે મહેનત કરશે તો એને થોડુંક મળે ખરું. પણ આમ પાર્કે ખડે પોકને માવજીભાઈ કાંધાળા એમ તમે જમવા આવો એ વ્યાજબી વાત નથી. તમારું ખુદનું કંઈક બ્લુ પ્રિન્ટ એ હોવી જોઈએ. પરસોત્તમભાઈ જે રીતે ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનથી બેકફૂટ પર ગયા અને પછી પરેશભાઈ જે રીતે ફ્રન્ટ ફૂટ પર આવ્યા અને જે નિવેદનો સુરતમાં પ્રચારમાં આવ્યા, અમરેલીમાં પ્રચાર દરમિયાન જે રૂપાલાની વિરુદ્ધમાં, ભાજપની વિરુદ્ધમાં નિવેદનો આવ્યા, ક્યાંક ને ક્યાંક લોકોને 20 દિવસ સુધી એન્ટરટેનમેન્ટ તો થવાનું. જનતા, હું એ જ કહું છું, ખરેખર જનતા બહુ જ બુદ્ધિશાળી પણ થઈ ગઈ છે. ને હવે ટ્રેસ જીવન આપણું ટ્રેસનું એવું થઈ ગયું છે. આપણો વ્યવસાય ટ્રેસલેસ નથી, ટ્રેસ યુક્ત છે. એટલે લોકો એન્ટરટેન કરે છે, કારણ કે બધાની યારે બધાને સંબંધ છે. હવે સોશિયલ મીડિયા થ્રુ તો મને જે આંતરરાજ્ય મારા અત્યારે મિત્રો થઈ ગયા છે, જેને મેં રાજ્ય નથી જોયું તો મારા કંઈક હું સાથે તમારા ફોલોઅર છું દાખલા તરીકે. એટલે હવે બધાય પરસોત્તમભાઈ હોય કે પરેશભાઈ હોય કે આમ આદમીના ઈસુદાનભાઈ આવે તો અત્યારે 500 જણા એની યારે હેલો કરવા માંડી જાય. તો કાંઈ એને જીતા નહીં. હાલો ઈસુદાનભાઈ જામખંભાળિયામાંથી માંડ ડિપોઝિટ લગભગ નથી બચી, કાં બચી તો માંડ બચી, એના જેવું છે. તો વિચાર કરો, તમારા જે કહેવાતા ફોલોઅર્સ છે એ તમારા નથી હોતા. એમ સુરતમાં તમે ગમે એ સભા કરી, રાજકોટમાં બધા તમને સાંભળે, કંઈ વાંધો નહીં ભાઈ, તમને અધિકાર છે બોલવાનો, બોલો. પણ લોકોને ભરોસો તો એ જ ભાઈ કે અડધી રાતનો હોકારો કોણ? અને આ લાંબા ગાળાની ચૂંટણી છે, દેશની છે, આમાં બીજું કશું જ નથી. એટલે તમને કોને મત આપે, પ્રજા બહુ હોશિયાર છે, એટલે એમાં કાંઈ આપણે ગફલતમાં રહેવાની જરૂર નથી. એટલે લોકો તાળીઓ પાડે, લોકોને તમારા જે વાતો છે તેનાથી મજા આવે, એનો મતલબ એ નથી કે મતમાં પરિવર્તિત થાય. તમે ક્રિકેટના સ્ટેડિયમમાં જાઓ, છક્કો કોઈ મારે ને તોય તાળીઓથી આખું ગુંજારો થઈ જાય અને સ્ટેડિયમ ગુંજી ઉઠે. પાછું ક્રિકેટમાં તમે એમાં ને એમાં તમે યોર્કર કોઈ દડો પકડીને બોલ્ડ કરે તો પણ ગુંજારો થાય ને આખું સ્ટેડિયમ ગુંજી ઉઠે. તમારે સમજવું જોઈએ તમે છો કયા પક્ષમાં. જનતા હંમેશા એવું હોય છે, તમે જે માણસ સફળ થાય, ઓલા સિક્સર મારનારો બેટ્સમેન સફળ થયો એની સફળતાનો ગુંજારો છે, એને તાળ્યું છે. આની બોલિંગ યોર્કર સારી પડી છે તો એ બોલર ઉપરનો ગુંજારો છે, એની સફળતાને છે. દુનિયા સફળતા સાથે જ હોય છે, નિષ્ફળતાનો કોઈ મિત્ર હોતો નથી. સફળતાના કારણો ઘણા હોય છે. એમ કે છે કે મારી ફલાણી આઈડિયાને કારણે ફલાણાભાઈ સફળ થયા. નિષ્ફળતાનો કોઈ જસ કે અબજસ લેવા તૈયાર થતો નથી હોતો. બધા એન્ટરટેનમેન્ટ કરે છે, આનંદ મંગળ કરે છે, બીજી કશી જ વાત છે નહીં. સ્પષ્ટ રીતે જે આંદોલન ચાલી રહ્યું છે તેમ છતાં જે અહીંની જે જાતિગત ગણતરી છે તે મુજબ પરસોત્તમ રૂપાલાનું જે પલ્લું છે તે દેખીતી રીતે ભારી છે. પરંતુ આપણે એક રીતે એક એમ માની લઈએ કે જો પરેશ ધાનાણીને ટક્કર આપવી જ હોય જો પરસોત્તમ રૂપાલાને, તો કઈ બાજુ ફોકસ કરવું જોઈએ, શહેરી વિસ્તારમાં કે પછી ગ્રામ્ય વિસ્તારમાં? પહેલાં તો એને 19 તારીખ ઉપર ફોકસ કરવાનું છે ભયંકર. તો એમાંથી આર પાર ઉતરી જાય કોઈ પણ ભોગે, કહું છું. હા, માની લો ક્ષત્રિય સમાજ નારાજ હોય તો પણ અને રાજી થાય તો વાત જ જુદી છે. પણ એક તો 19 તારીખ ઉપર પહેલાં ફોકસ કરવાનું છે. ત્યાં સુધીમાં ક્ષત્રિય સમાજ માની જાય અને પછી તમે જોજો આખો સિનારીઓ ઓર પલટાઈ જશે. અત્યારે પરસોત્તમભાઈ જી જાનથી નથી લડી રહ્યા, અત્યારે પ્રોટોકોલ મુજબ લડી રહ્યા છે. કાર્યવાહ એડહોક એવા ઉમેદવાર છે. પણ 19 તારીખ પછી નક્કી થઈ જશે, ક્ષત્રિય સમાજના રાજીપો હોય કે નારાજી હોય જે હોય તે, પણ પછી નક્કી ધારો કે થઈ જાય કે હવે લડવાનું જ છે, પછી તમે જોજો એ આખું ચિત્ર પલટાઈ જશે. એ એમ નહીં કહું છું કે ક્ષત્રિય સમાજ અડફેટે લેશે, પરંતુ ખરી તાકાત ભારતીય જનતા પાર્ટીની પણ પછી દેખાશે અને વિપક્ષની પણ પછી અને ક્ષત્રિય સમાજની પણ પછી. પરંતુ
અત્યારની સ્થિતિ પ્રમાણે તમને કહું તો એને ગામડા કે શહેર ક્યાંય ફોકસ કરવાની જરૂર નથી, એની જીભ ઉપર ફોકસ કરશે અને જેટલી મલમપટ્ટી કરશે, કારણ કે આ બેઠક જ સમર્પિત ભારતીય જનતા પાર્ટી છે, વિકલ્પ જ નથી. એટલે જેટલી શાલીનતાથી વર્ષ છે તો આફ્ટર ઇલેક્શન એ જીતવાના છે, મોટા ભાગે બધાને ખબર છે. પણ સંબંધો જે કથળા છે, સંબંધો એ કથળા એ બધે સુધરે એ ટાઈપની એને વ્યવસ્થા કરશે. બાકી જીત હારમાં કોઈ 2-5 હજારનો 2-5 લાખનો, આપણે જે 5 લાખની લીડની કહે છે 3 લાખથી જીતે, પણ હારવાની ગણી આવી જાય એવું તો હજી સુધી કોઈ એજન્સી, કોઈ વિશ્લેષક, કોઈ અખબાર, કોઈ મીડિયા કે કોઈ પણ લોકોએ હજી સુધી કીધું નથી, કહી શકે એવી સ્થિતિમાં પણ નથી. પરેશ ધાનાણીએ જે આજે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી, અડધી કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી, પણ એને શરૂઆત જે કરી કે આ સ્વાભિમાનની લડાઈ છે, મહિલાઓની જે આ રીતે હાલત થાય છે, જે પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી તેની આ લડાઈ છે, એટલે આ વાત ઉપરથી જેમ આપણે કીધું સ્પષ્ટ જ થાય છે કે આ પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજને લઈને ફસાયા એના માટે જ તેઓ અહીંયા લડવા આવ્યા છે. હું એને પહેલાં જ અમે એની જ વાત કરી હતી કે તમારું બ્લુ પ્રિન્ટ શું, તમે જે ક્ષેત્રમાંથી લડવા આવ્યો છો રાજકોટમાંથી, રાજકોટ કેપિટલ ઓફ ધી સૌરાષ્ટ્ર એની રાજધાની છે. તમને મને અહીંની મેં તો બે સમસ્યા બતાવો, રાજકોટની મુખ્ય 2 સમસ્યા કઈ, નંબર 1, નંબર 2 એ મને તમે જણાવો. અને તમે સંસદ સભ્ય તરીકે જેમ નરેન્દ્ર મોદી અત્યારે ગારંટી આપતા ફરે છે, એ ફળે કે ન ફળે પછીની વાત છે, પણ એ કમસે કમ એ ફરે તો છે જ ગેરંટી આપતા એ જે થાય તે તમે રાજકોટને કઈ ગેરંટી આપશો કે મુખ્ય 2 સમસ્યા આ છે અને એની ગેરંટી આપવું સમસ્યા હલ થઈ જશે, કારણ કે કેન્દ્રીય લેવલની હશે, મને તમે જણાવો. ન એણે ગેરંટી જણાવી, ન એણે એનો ઉકેલ જણાવ્યો. એટલે વાત એ જ છે, ફરી ફરીને સ્વાભિમાન ને ફલાણું ઢીકણું, ભલા માણસ સ્વાભિમાની અહીંયાની રાજકોટની સમસ્યા સ્વાભિમાન નથી, ટ્રાફિકની સમસ્યા છે. ક્યાંય ઊભું નથી રહી શકાતું, તમે વાહન લઈને પરિવાર સાથે ક્યાંય ખરીદી નથી કરી શકાતા, તમે ખરીદી કરીને આવો તો વાહન વયું જાય એવી સ્થિતિ છે. તો એ જે સ્થિતિનું કોઈ નિર્મૂલન હજી સુધી કરી શકે એવો રેકોર્ડ જગદીશના વખતે આવ્યું આવે છે કે મલ્ટીપ્લસ તમને કહું પાર્કિંગથી માટેની બધી યોજનાઓની વાતો ગોકળા ઉપરની ચાલે છે, હજી સુધી કાંઈ થયું નથી. એટલે એને કારણે ધંધા રોજગારની મુશ્કેલી પડે છે કે મારે ખરીદી કરવી, ગાડી લઈને જાઉં, રાખવી ક્યાં, એટલે મુશ્કેલી ભયંકર છે. એવી સમસ્યાની ન એણે વાત કરી, ન બેરોજગારી કઈ રીતે હટાવશે એ વાત કરી, નહીં મોંઘવારી શું કામ હટવી જોઈએ એ વાત કરી કે કઈ રીતે હટાવી વાત કરી, ખાલી સ્વાભિમાન ને ફલાણું આત્મન ને ચિંતન ને ટૂંકમાં જે અત્યારનો આ સિનારીઓ છે પરસોત્તમ રૂપાલાવાળો એના આધારે લડવા આવ્યો એવું ચોખ્ખું લાગી રહ્યું છે. સર, જ્યારથી પરેશ ધાનાણીની અહીંયા રાજકોટથી રૂપાલાની સામે લડવાની વાત આવી ત્યારથી તમામ લોકોની સામે એક વાત આવી છે, લગભગ બધા લોકોને, આખા રાજ્યભરના લોકોને નહીં ખબર હોય, અમરેલી લોકોને ખબર હશે, યાદ હશે, 2002માં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. હવે બધાને ખબર તો પડી ગઈ કે 2002માં પરસોત્તમ ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા, પણ લોકોને જાણવું છે કે પરેશ ધાનાણી એટલી નાની વયમાં કયા એવા મુદ્દાઓને લઈને અને કેવી રીતે પરસોત્તમ રૂપાલા જેવા નેતાઓને હરાવ્યા હતા. જુઓ, એન્ટી ઇન્કમ્બન્સી નામનું એક પરિબળ હોય છે. તમે સતત સત્તામાં રહ્યો ને, પરસોત્તમ રૂપાલાભાઈ પોલિટિક્સ બન્યા તે પહેલાં પ્રિન્સિપાલ હતા, આચાર્ય હતા, પછી ભાઈ આપણા દિલીપ સંઘાણીની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા. 2-3 ટર્મ સુધી તમારી જાણ ખાતર એ સત્તાના એટલે કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સ્થાને રહ્યા, પક્ષના પ્રમુખ રહ્યા, જિલ્લા પ્રમુખમાં રહ્યા, તાલુકા પંચાયતમાં રહ્યા, વગેરે વગેરે. હવે જે ચૂંટણી થઈ ત્યારે પરેશ ધાનાણી સાવ ફ્રેશ ચહેરો હતો, ટોટલી ન્યૂ બ્રાન્ડ, જેમ અત્યારે ચૈતર વસાવા છે તેમ એ અમરેલીના ચૈતર વસાવા હતા. એને બીજું બધાને ખબર હતી આશાસ્પદ યુવાન છે, ધેટ્સ ઓલ. અને આ લોકો ગમે એમ તો રાજકારણમાં 15-20 વર્ષથી હતા. દિલીપ સંઘાણીથી માંડીને બધાનું રાજકારણ લોકોએ જોયેલું કે માલ મળી તો ખાય જ છે, પ્રજાનું ભલે ભલું થતું હશે તો થાય, પરંતુ આ બધા જે કોઈ છે અત્યારે આપણે જેને નેતા માનીએ છીએ અમરેલીમાં, એ બધાએ હાજુ કરી લીધું છે પેઢી દર પેઢીનું, 70 પેઢી ખાય એટલું. એટલે એ એન્ટી ઇન્કમ્બન્સીનો એક રોલ આવે છે, પ્રજામાં સ્વયંભૂ પ્રગટ થાય છે કે એ લોકો પ્રજા ક્યાંય પણ હોય તો એવું વિચારે કે ક્યાંક એવો ખભો છે ખરો કે જેને ત્યાં માથું મૂકીને આંસુ સારી શકાય, એવો ખરેખર ખભો છે. તો એ સમયે આ ભાઈ જે ધાનાણી છે ઉપસ્યા હતા, યંગ હતા, પહેલી વખત આવ્યા, સૌથી નાની વયે કોંગ્રેસના એ બહુ મોટા લીડર બનેલા કેન્દ્ર લેવલે. એટલે એમાં લોકોને શ્રદ્ધા બેઠી કે ભાઈ આને બીજું કોમન મેન જેવો એનો તો ઋતબો નથી. જે પરસોત્તમભાઈ રૂપાલા છે, તમારે અમસ્તુ તમારે એની પર્સનાલિટી વાઇઝ પણ તમને એ ભયંકર જ લાગે, તમારે જાણ કોમન મેન ઓછા લાગે, એ નેતા જ લાગે, તમારે એના માટે ઊભું થઈ જવું પડે, ખુરશી આપી જ દેવી પડે. પરેશ ધાનાણી એક એવું વ્યક્તિત્વ છે કે તમને હવે પોતીકો લાગે, એ માણસમાં તમને નેતાગીરી જેવું ન લાગે. તમે ખાટલા ઉપર બેઠા હો તો આવીને પાંગે તે બેસી જશે, તમને ઉઠાડશે નહીં. આ ટાઈપનું વલણ તો છે જ.
એટલે એ મળતાવડો સ્વભાવ, યુવાન વય, ફ્રેશ ચહેરો અને બાકી બધી વ્યવસ્થા કે બેદાગ હતું જીવન, એટલે લોકો ઓળઘોળ થઈને એને હરાવ્યા હતા. હવે તો પરેશભાઈ પણ પીઢ થઈ ગયા છે, તમામ રીતે કહું તો એ પીઢ થઈ ગયા છે અને પરસોત્તમભાઈ તો પીઢ છે જ. એટલે હવે લોકો આંકલન કરે છે કે આપણે નેશનલ લેવલે કોઈને ચૂંટવા છે કે આ બધાને પોતપોતાના સદગુણો કે દુર્ગુણોથી જીતાડવાના છે. એટલે હવે જે લડત છે એ નેશનલ લેવલની આ રીતે છે, બધાને બધી ખબર પડી ગઈ છે. રાજકોટ સીટ ઉપરની પરેશભાઈ ધાનાણીની જે અમુક મુદ્દાઓ છે તે બિલકુલ ખોટા હોઈ શકે, પરંતુ નેતા તરીકે ઓવરઓલ વાત કરીએ તો લોકોને તેઓ આકર્ષે જરૂર છે. આપણે ઓવરઓલ એમને પરેશભાઈ ધાનાણી અહીંયા રાજકોટના ઉમેદવાર બન્યા છે, દર્શકોને જાણવું છે પરેશભાઈ ધાનાણીને એવા પ્લસ પોઈન્ટ એવા કયા કે એમની આ ખૂબીઓ કહી શકાય, રિઝલ્ટ પછીની વસ્તુ છે? ખૂબી તો ઓરેટરી સિવાય કાંઈ હજી સુધી એટલું નથી દેખાયું કે પરેશભાઈ એમ કહી શકે કે આ મેં પિરામિડ બનાવ્યો, કે ગિરનાર મેં કપાવી નાખ્યો, કે આ મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, એવું કાંઈ છે નહીં. વિરોધ પક્ષના નેતા બની ગયા ત્યાર પહેલા એની જે આક્રમકતા હતી એ વિરોધ પક્ષના નેતા બન્યા પછી જોવા નથી મળી. આખા ગુજરાતના એ સાક્ષી છે, ગુજરાત આખું, કે જે પ્રશ્નોની રજૂઆત જે રીતે કરવી જોઈએ એ રીતે નહીં, બલકે કેટલીક વખત તો ગળે ન ઉતરે એવા સમાધાની વલણ પરેશભાઈએ પણ અપનાવ્યા. પણ રાજકોટની પ્રજાને કહું ત્યાં સુધી રાજકોટને આ ખબર પડશે કે કમસે કમ કોંગ્રેસના દ્રષ્ટિકોણથી તમે જુઓ એ છે, કારણ કે એ તો હાવ મૃતપાય અવસ્થામાં છે. કોંગ્રેસ પાસે કોઈ ઓરેટર નથી જેને કમસે કમ સાંભળવા એટલીસ્ટ તો ગમે, સાંભળવાય ગમવા જોઈએ ને. અહીંયા જેટલા આપણી નજર સામે છે એ વ્યક્તિને જુઓ ને કોંગ્રેસનું ગુજરાત એકમના લોકો જુઓ. તમે જગદીશ ઠાકોરને સાંભળો તો તમને એમ લાગે કે આ તો ફાગણનો કોઈ ફાગ બોલે છે, કારણ કે એમાં ત્રીજો શબ્દ ગાળ હોય છે. અમિતભાઈ ચાવડાને સાંભળો, એના એવડા ઊભા શબ્દો હોય એવું લાગે, કારણ કે એ ઉત્તર ગુજરાતની મેહાણા બાજુની ભાષામાં બોલે છે. એટલે પાણીને પોણી કે એ સેન્સની વાત કરું છું, એ અહીંયા કોઈને ગળે ઉતરેની વાત છે. પરેશ ધાનાણી અસલ કાઠિયાવાડી છે અને પરસોત્તમ રૂપાલા નહીં. તમારી જાણ કરતા અમરેલીમાં જે એક નદી છે, નામ બહુ જાણીતું ભૂલી ગયો છું, એ નદીના કાંઠે આવા બધા સાહિત્યક રત્નો બહુ ભેગા થયા છે. ભીખેશ ભટ્ટ કરીને એક સંપાદક અભિયાન મેગેઝિન હતા, એ અમરેલી પંથકના, સાવરકુંડલાના છે, અમરેલી પંથકના. અને ભીખેશ ભટ્ટ પછી અત્યારે પણ તમે TV 9માં જે જુઓ છો રંગીલા કરીને ભાઈ છે મહેન્દ્ર બગડાઈ, એ પણ એ પંથકના છે. ભાઈ પરસોત્તમ રૂપાલા જે લોક સાહિત્યમાં ભીખુદાન ગઢવીની ગરજ સારે એ પણ ન્યાના છે અને પરેશ ધાનાણી પણ ન્યાના છે. આ કાંઠાની જમીનમાં એ પાણીમાં કંઈક એવું છે કે એની શૈલી બહુ રસાળ હોય છે, લોકભોગ્ય પણ હોય છે, લોકોને સાંભળવી ગમે. એટલે નેતામાં જે ગુણ હોવા જોઈએ એ પરેશ ધાનાણીમાં પૂર્ણપણે છે. બોલવામાં ઓરેટરી બહેતરીન છે, એટલે એ દરેક પ્રશ્નોના જવાબ આપી શકે અને લોકોને ગમે એવી રીતે આપી શકે. આ એક જ એની પ્લસ પોઈન્ટ છે. જીત તો બહુ દૂરની વાત છે. અંતિમ સવાલ, જીત તો બહુ દૂરની વાત છે પરેશ ધાનાણી માટે, જેમ તમે કહ્યું, પણ એ કેવું પરફોર્મન્સ આપી શકશે તો એમના માટે સારું કહેવાશે કે ભાઈ પરેશભાઈ ધાનાણીના આવવાથી કોંગ્રેસ આટલું સારું પરફોર્મન્સ કર્યું? મીડિયામેન તરીકે આપણે કોઈનો પક્ષપાત કર્યા વગર બંને પ્રત્યે પરસોત્તમ રૂપાલા, ભાઈ પરેશ ધાનાણી અને હવે કોઈ અપક્ષ ઉભે તો તે અને આમ આદમી પાર્ટી ઉભે, ભગવાન બધાને સુખી રાખે. આપણે એમ કહીએ બધા જીતે, બધાનું શુભ થાવો. પરંતુ વાસ્તવિકતા શું છે એ કહું છું. વાસ્તવિકતા એ છે કે જે કોંગ્રેસ પરેશભાઈ ધાનાણીને આવ્યા પહેલાં, એટલે કે પરસોત્તમભાઈ રૂપાલાએ જ્યારે આ શબ્દનો ડખો ચડી ગયો એ પહેલાંની વાત કરું, એ સંપૂર્ણપણે મૃતપાય અવસ્થામાં હતી, એકદમ નીરસ હતી, એક તરફી હતી અને ન લડવાનું માનતી હતી. કોઈ એજન્ડા નહોતો, કોઈ એને ગણકારતું નહોતું, કોઈ ઉભવા તૈયાર નહોતું. એવી જે આખી હાલતમાં હતી, એને બદલે પરેશ ધાનાણીનું આકસ્મિક આવવું, કારણ કે એ પણ આવ્યા છે, એ પણ આકસ્મિક છે, એનું જે આકસ્મિક આવવું એ કમસે કમ બીજું બધું કાંઈ થાય કે જીત, તમે કીધું એમ આપણે ઈચ્છીએ કે ભગવાન સૌને સુખી રાખે, દરેક માણસ જીતતા હોય એની મહેનત પ્રમાણે એનું ફળ મળે, પરંતુ ન જીતે તો પણ એ કોંગ્રેસને તો કમસે કમ જીવાડીને તો જશે. કોંગ્રેસને જીવાડીને કહું છું, પોતે જીતીને કદાચ જાય કે ન જાય, કોંગ્રેસને જીતાડે કે ન જીતાડે, પણ જીવાડશે ખરા, કારણ કે એને જાગતું પડતો કરી દીધું એટલે એમાં ના આવે. ખૂબ ખૂબ આભાર સર. આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. તેમણે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની જે રાજકોટમાં ટક્કર થવાની છે તેના વિશે ખૂબ રસપ્રદ રીતે વાતો કરી. તેમનું માનવું છે કે હવે રાજકોટમાં જો વાત કરવામાં આવે તો આ જંગ છે રાજકોટનો તે ખૂબ જ રસપ્રદ છે, તે જરૂર થવાનું છે. પરેશ ધાનાણીના આવવાથી કોંગ્રેસ ભલે જીતનું થોડી વાત જે દૂરની છે, પરંતુ જે ટક્કર છે તે પૂરેપૂરી આપવાની શક્યતાઓ રહેલી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.